તો પાણીપુરી ચેલેન્જ માટે આપણે બનાવી રહ્યા છીએ પાણીપુરીનું પાણી. બધું ખાંડી રહ્યો છે, દાણા પુદીનો મરચું અને આદુ. સૃષ્ટિ પણ એની મદદ કરી રહી છે. તો મિત્રો આપણે બટાકા બફાઈ રહ્યા છે પાણીપુરી માટે, તો તમે જોઈ શકો છો. બટાકા મગ સાથે બફાઈ ગયા છે. આજે મગવાળી પાણીપુરીનું મરચું બનાવવાના છીએ. તો અમારો વ્લોગ જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો અને મારા વિડીયો જોતા રહેજો. તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. આજે અમે પાણીપુરીની ચેલેન્જ લઈને આવી રહ્યા છે. એમાં છે સૃષ્ટિ અને રોનક. જે પણ બોટલ પેલી ઉછાળીને સીધી કરશે એને પકોડી ખાવા મળશે. તો ચેલેન્જની શરૂઆત આપણે કરીએ. ચલો, સૃષ્ટિને એક બાર બોટલ ઉછાળી દઈએ. સદુએ પણ ઉછાળી છે અને નકશુ વચ્ચે ભૂંગળા ખાવા આવી ગયો છે. હાલો, એકવાર સૃષ્ટિનો વારો આવી જાય છે. સૃષ્ટિ પકોડી મસ્ત મજાની ખાવા મળી છે. પાણી થોડુંક હલાવી દઈએ અને પાણી બરાબર ભરીને તું ખાઈ શકે છે. ગલો પણ પડશે તો હાલ છે, સમસીત ભર તો હાલ છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો સૃષ્ટિ પકોડી ખાવામાં માહિર છે. એક ઝટકે મોઢા મૂકી દીધી છે પકોડી. સૃષ્ટિ કેવી લાગી પકોડી આપણી આજે? એકદમ ટેસ્ટી. ચલો, પકોડી બની ગઈ છે એટલે વાંધો નથી. સદ્દુનો એકવાર પણ બોટલ ઊભી રહી છે નહીં. સૃષ્ટિની એકવાર બોટલ ઊભી રહી જેથી કરીને પકોડી ખાઈ શકી છે. વચ્ચે નક્ષરાજ બંનેને નિહાળી રહ્યા છે અને પોતે ભૂંગળા ખાઈ રહ્યા છે. ચલો, રોનકને પણ એકવાર બોટલ ઊભી રહી છે, એને બી પકોડી ખાવાનો મોકો મળી ગયો છે. रोनक कैसी लगी पानीपुरी? चलो बढ़िया. सृष्टि खुर्ची बराबर गिरने. हाय नक्शु. મિત્રો હમણાંથી બોટલ ઊભી રહેતી નથી કારણ કે બંને મને લાગે છે થાકી ગયા છે, કાં તો પકોડી ખાઈને મને પેટ ભરાઈ ગયા છે. ચલો, રોનકને ત્રીજી વાર પણ પકોડી ખાવા મળશે કારણ કે ત્રીજી વાર પણ સ્થિર બોટલ ઊભી રાખી દીધી છે. ચલો, તો રોનકને પકોડી ખાવાની તો મજા આવી ગઈ છે. સૃષ્ટિ પણ એની સામે જોઈ રહી છે, એને પણ મોઢામાં પાણી આવી રહ્યું છે, પણ શું કરે કારણ કે એનાથી બોટલ સ્થિર થતી નથી અને પાણીપુરી ખાવા એને મળતી નથી. ચાલો, સૃષ્ટિને પણ આ વાર બી કામયાબ થઈ ગઈ છે બોટલ સ્થિર રાખવામાં, જેથી કરી એ પણ પકોડી ખાવામાં સફળતા એને મેળવી લીધી છે. એ સમસી કાઢને હલાવીને પાણી હલાવીને. ચલો, પાછી કોને કેટલી પકોડી ખાધી યાદ રાખજો પાછા. ચલો, રોનકને થઈ જશે ટોટલ 4 પકોડી. नक्सराज भी शायद ये गेम का हिस्सा बनना चाहते हैं मगर वो इस बार गेम नहीं खेल पाएंगे, वो छोटे हैं. सृष्टि ताजी पकोड़ी થઈ 2 સૃષ્ટિને 2 પકોડી થઈ છે અને રોનકને થઈ છે ટોટલ 4 પકોડી. ચલો, સૃષ્ટિ પણ ત્રીજી પકોડી ખાવા સફળતા મેળવી છે એને. સૃષ્ટિ ખાઈ રહી છે ત્રીજી પકોડી. ચલો, રોનક પાંચમી પકોડી ખાવામાં પણ સફળતાપૂર્વક એને સફળતા હાસિલ કરી છે. તો રોનક ખાઈ રહ્યો છે ત્યારે 5મી પકોડી. ચલો, સૃષ્ટિને પણ પાછી સ્થિર બોટલ થઈ ગઈ છે જેથી કરીને 4 પકોડી ટોટલ થઈ ગઈ છે. 4 પકોડી સૃષ્ટિએ ખાધી, 5 પકોડી રોનકે ખાધી. તો બંનેને બરાબર કહેવાય, વધારે એક ઓછું છે ખાલી. પણ આગળ જોઈએ આપણે.
કોણ કેટલી પકોડી ખાઈ શકે છે. પણ રોનકે 6ઠ્ઠી વાર પણ બોટલ ઊભી રાખી છે. રોનકને થઈ જઈ છે ટોટલ 6 પકોડી ખાવામાં એ સફળતાપૂર્વક એ હાસિલ કરી છે એને સફળતા, જેમાં એ 6 પકોડી ખાઈ શકો છે. સૃષ્ટિ તે બોટલ લઈને એના પગ પાસે પાડી દે છે. ચલો, સૃષ્ટિને પણ 5મી પકોડી ખાઈ રહી છે. તો મિત્રો તમે નિહાળી રહ્યા છો. હવે આપણે ડીશમાં રહી છે ટોટલ 5 પકોડી. તો જોઈએ એમાંથી વધારે પકોડી કોણ ખાઈ શકે છે. રોનક દમદાર ચેલેન્જમાં દમદાર એની પ્રગતિ બતાવી રહ્યો છે. જેમાં એ 6ઠ્ઠી પકોડી 7મી પકોડી 6ઠ્ઠી 7મી હા 7મી પકોડી એને ખાધી છે રોનકે. કારણ કે પકોડી મોટામાં હોય છે, ભૂલી શક્યો નથી. અને એ સાથે પણ કહી દીધું કે મેં ટોટલ 7 પકોડી ખાધી છે. અને સૃષ્ટિએ 5 પકોડી ખાધી. સૃષ્ટિ કરતા 2 પકોડી રોનક વધારે ખાધી છે. તીખું લાગશે બધું નકશો આ બાજુ આવતો મમ્મી ભૂંગળા કરે જો લે. તીખી લાગશે, તીખી લાગશે, તીખી લાગશે. ચલો, સૃષ્ટિને પણ 6ઠ્ઠી પકોડી ખાઈ રહી છે, જોઈ રહ્યા છો મિત્રો તમે. તો હવે રોનક કરતા 1 પકોડી પાછળ છે સૃષ્ટિ. અને ડીશમાં તમે જોઈ રહ્યા છો 3 જ પકોડી વધી છે. 3 પકોડીના ખાવાના હિસ્સેદાર કોણ બની રહ્યા છે આપણે જોઈ રહીએ. ચલો, રોનકને 8મી પકોડી છે. સૃષ્ટિ કરતા 2 પકોડી વધારે ખાઈ રહ્યો છે. ચલો, 9મી પકોડી પર રોનક ખાઈ રહ્યો છે. હવે બચી ખુશી છે 1 પકોડી. તો જો મિત્રો ડીશમાં 1 પકોડી બચી છે, આપણે જોઈએ જે વધારે ખાય વિનર થાય. તો આપણી આ ચેલેન્જમાં હવે 32 પકોડી વધી છે 1. રોનક કુલ ખાઈ શક્યો છે 10 પકોડી અને સૃષ્ટિએ ખાઈ છે ટોટલ 6 પકોડી. ચલો, 10મી પકોડી પણ રોનક ખાઈ ગયો છે. તો આજનો વિજેતા થાય છે રોનક. તો આજની આપણે ચેનલ વિડીયો સમાપ્ત થાય છે મિત્રો. અને આજની ચેનલ વિડીયોમાં રોનક જીતી ગયો છે, કારણ કે એને સૃષ્ટિ કરતા 10 પકોડી ટોટલ ખાય છે. તો ચલો રોનક સમજ બતાવો અમને કે તમને આ પકોડી કેવી લાગી. મસ્ત લાગી? વિડીયો મજા આવી તમને?